બાપાની સાયકલ કંટાળી ગયો સાયકલ વેચી જ કાઢું છું તું તો પૈસા હું નહીં આપે મને વેચી આવું એને કાલે જ વેચી આવું ઉપર તું હમણાં છાપ કલાક હું મારા બાપા સાથે લેહા પાછો એક તો લઈ ગયેલો છે હવાર બોલે એટલો છે હમણાં છાપ કલાક વાડે મારા દીકરાને બરાબર સાફ કરી છે ને કોને હો ડોહા કરું તારા પર મંગાવલું લાવ્યો કે નહીં હું મંગાવલું મારા દીકરાનું ક્યાંનું ઓઇલ મંગાવલું લાવલો ભૂલી ગયેલો મારા દીકરાનું સીટ કવર મંગાવલું લાવલો ભૂલી ગયેલો બાપુ મારા દીકરાનું બ્રેક રબર મંગાવ લાવ્યો તું બાપુ રબેડા હારા જ છે ને હું લાખવાનો અરે મારા દીકરા સારું લાવવા પડે ને લાખવા પડે આમાં જવા ત્યારે લઈ આવા ભૂલી ગયેલો ચાલ મેં જવાને માછલી પકડવા ચાલ પછી લઈ આવજે અરે હા ડોહા લઈ આવા ડોહા કરે પપ્પાજી બોલ પપ્પાજી ચાલ હાજર ગન્ની માછલી પકડી લાવું હાજર ખાઈ આવું મેં હો હાય બાપો આજ તો મને મારી હો બહુ ગયો બાપાનું કામ નહીં કર્યું તો ચાલ બાપો ગયો હવે શાંતિ મારે બહુ કંટાળે મને બાપો ચાલ હવે દોસ્તાને ફોન કરવા દે બોલાવું બેહી જ કરો શાંતિ થી ખાતે ગપાટું કાર્યું બેલું કઈ ગયું ચક્કર માં પડલા ને એટલે આવે રીલ જોઈએ આપણે ફોન આવે હલો હા આવની અમારે અહીંયા આપણે બેઠા છે તા બેઠા છે તા કે હા ચાલ ને આવ્યો મેં ચાલ તારા બાપો ગયો તે ગયો મારા બાપ તો ગયો બહુ મગજ ખાઈ જાય મને બહુ કંટાળા આવે છે પછી કોઈ મોલે નહીં ઘરે ચાલ વેલા આવો તો અમે પેલા લોકને કાર્યા લોકને હોલી આવજે સારું ચાલ આવ્યો ચાલ આઈ લવ યુ બાબુ બોલવાની કે નહીં બોલવાની તારા ચક્કરમાં ના હારે મને બહુ ખુશ લાગે 2 રોટલા ખાતો તો ને 5 રોટલા ખાતો થઈ ગયો હે તને બી બહુ લાગે છે ને આવની કરની હારી આ તમે બહુ લવ કરું મને બોલવાની કે નહીં બોલવાની છે ને આઈ લવ યુ ટુ અલ્યા અલે પથ્થર મારો પડે આવવાનો કે શું કરો ચાલ જીગરા બોલાવ્યો છે આપણે ત્યાં જવાના ચક્કર માં હોય ચાલ બાપા ગયો ખાડી માં હોટા લઈને ગયો માછલી પકડો મેરા આવતો જ નહીં બહુ ટાઈ કરે મને બહુ કંટાળા બહુ ટેન્ટે કરો આજ તો મને લે જો હબુ વાજા દે કંટાળા આવે હારા ક્યારે આવવાનું કન્યાણો ક્યારે કાવટો છે તે કઈ નક્કી નહીં હમણાં આવ્યો રહે કે પાછું આવી રહી હોટા લઈને ગયેલો છે 3-4 ખાન હોટા લઈને ગયેલો છે વાજા દે આવવા દે તારા બાપો તો પડ્યો બાપા 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 જા કાકા પાણી લેવ જા જા વેલો જા પાણી લઈ આવ જા તને શું લાગે ગયો હગે મને લાગે તો મરી ગયો નહીં નહીં બોહરાઈ ગયો એવું લાગે મન તો એ ડોહા ઉઠની વેલો પાણી લઈને આવ ઓય જલ્દી આવ બાજુ જલ્દી વેલો આવ હા મત જલ્દી આને શું કરવાનું અરે જરાક જ ઉઠું ખાલી પાણી પીવડા બાપાને પાણી પીવડા પડી ગયો અરે બાપા લાગ્યું જ નહીં ને નહીં હવે ઠોકાયો જોર એ પાટો છોડો લાગ્યું જ નહીં ને બાપાને માથામાં લાગ્યું જ નહીં ને બાપા આહું આહું છે બાપા દીકરા हाँ तो मैं तुम्हारा पैसा जमा कर ला उठा ते बापा तो बहुत पीटो तो पैसा काटी बेगा करी रेलो तू तो मैं वो कियाना जमा कर ला हमारा पजामा नक्शो से हाँ
તો લાવ 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 આ તમે ઉઠી લેજો લાવ ની બાપા બાપા નહીં, નહીં, દીકરા આટલું લે આને નહીં આપતા લાવ તમે એને જોડે પછી વેચીને ખાઈ લેજો મારો બાપો તો એવો દેહું મારો ડોહો તો મોટા મોટા હું મને પૈસા નહીં આપી ગયો પેલા હું નહીં આપતો ને હમણાં હું નહીં આપી ગયો આપણે વેચી લે હું જાણી શાંતિ રાખ બરાબર અડધો ભાગ મારો ઓર્ડર તારો આ ઓર્ડર મારો બી આપણે ચારે વેચી લેવું ને ચિંતા શું કરો નહીં અડધો બાપો મારો કે નહીં બાપો તારો હું તો હું થયો નહીં બાપો મારો અડધો ભાગ મને નહીં ભાઈ અમને બી જોઈએ ભાઈ નહીં મને દીયો અડધો ભાગ મારો હા તારો તું એટલે આપણે હોડીએ પછી હા હા ચાલ બાપો તો અહીંયા પડી રહ્યા દે કઈ નહીં એ તો બે દાડા રહે અહીંયા કહો કઈ નહીં એને કોઈ હો લઈ જાય ઘરે ચાલ 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 બાપા મેં પૈસા હોડી લાવું એ નકશો કર બોડા બ્રેક ફાટી જાય બતાવ ને આપણે મેં શું કે હા રસ્તો તમારી કે જોઈ લેજો લાગતો છે તો આ બાથી જેવું જ આવે એવું લાગે આ ઘેર છે. બાથી અમારું ઘેર અમારું ઘેર અમારું ઘેર બાપા લોકોનું ઘેર છે હા ત્યાં ઘેર બરોબર અમારું ઘેર નીકળે આ રસ્તો ચાલ્યા આને મોંટા આમ જેવું લાગે છે નહીં આમ નહીં આમ જાવ આજે આ તો ત્રણ રસ્તા પલટા આપણે એમ જવાનું નોડી જેવી બધી ડોલી છે નદી છે હે બાપુ માછલી પકડવા જાય તો તે જ નદી તો નહીં મળે કે તે જો હે એ બાબા માછલી પકડવા ગયેલો તો ટાઈમ ડાકી આવલો હી એ રોજના ટાઈમ જ જાતો નકશો જોવા પડે નકશો વાંચતા આવડું છે મને નહીં આવડે તે મને નકશો જોતા આવડો તું છે બરોબર આપણે જોઉં મને જાઉં ધીમે અડધા પૈસા મારા છે તું લઈ લેજે ભાઈ આપણે પેલા મારા ભાઈ તો તમને ભાગ આપો ને કે નહીં અડધામાંથી તમારો ભાગ ઓકે હા ચાલો 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 હા તારો બાપુ આટલા બધા તાપમાં આવતો કે અહીંયા આ બાજુ કન્યાડ કા પે જાતો તે બહુ તાપ લાગે ચાલ પેલો કાસે કાર્યો કાસે જો મને નકશામાં જોઈ લે એકવાર આપણે હજુ નદી આવી ગઈ આપડી આલિયા બરોબર હા આલ્લો એટલે બોરિંગ છે નદી હા આલ્લો બોરિંગ હા તે કાર્યને અહીંયા જ આવવા ગયેલું છે બોરિંગ ના બાજુ બે જેમ કેટલું તમે એટલે આ બાજુ આવલો છે આટલે બોરિંગ છે આપણે આમ ઉપર જવાનું છે પછી ઓકે ચાલ જાય ચાલ જો કાર્યને બેહવા કીધું અહીંયા બેહેલું બરાબર એ ચાલી લવ યુ કા મે તો નહીં આનો કેમ નહીં આવડો મામાને મળવા જાનો મે તો પૈસા ગયા તેલ લેવા મે તો ચાલ કે પછી નહીં આવ્યો હાલો હાલો ભાગો છો ચાલ ચાલ આવ્યો મને લાવ ચાલ આપણે જાય મજા પડી ગઈ તમારો વજો ને મારો અડધો ભાગ પછી તમારો 50% 25 અમારા આવે કે પણ ચાલ પેલા જાય ચાલી વેલો હું કર્યા કરે એ થાકી ગયો યાર આ તો બાપો થાકી ગયો બાપો તારા આવતો કા હું બી તેથી ખબર પડે છે એટલો બધો જેવા ત્રણ રસ્તા પડ્યા હાલા આ એક બે ત્રણ રસ્તા આ રસ્તો બતાવતો છે નદી બાજુ બતાવ્યો છે આ કાચો હે ને આ ભંગર રસ્તો જેવો દેખાડેલો અરે બાપો કાકા હારા વાડીમાં પહેરીને આવતો તે જ નહીં ખબર પડે તા એ બોડે કા ખાડીમાં જાતો ઉતો હે આ રસ્તે જવાનું છે આગળ જાય છે ચાલ એ આ રસ્તો તાજ જાતો છે હોય કે ને આ રસ્તો મોન ની ખબર પડે પણ મેં શું કેમ હા આ જીસીબી વડે હું અહીંયા હે ને એટલે આ ખજાનો ખોદો હારો આપણે જીસીબી લઈ જવાની છે માર ડોહા એટલો બધો ઊંડો દાટલો હશે ભાઈ તારા બાપો ખબર ને તને ગમે તે કરી તો બહુ નીચે કારણ એ ગોમાટા દાટી તો બહુ નીચે દાટલો શું કરું એટલે આ લઈ જાઉં આપણે બરાબર હે ને ને ઓય માર બાપાને દાટતો હોય જીસીબી લઈ જાઉં હું ચાલે પણ પહેલે મારા ગામમાં વટ પડી જાય જીસીબી દાટા ને પણ મેં શું કેમ પહેલે આપણે છે ને ખજાનો ખોટું સારું તારા બાપો 2 દિવસ રહે વાંધો નહીં આવે તો બીજા બાજુ ખજાનો જો કોઈ લઈ ગયું ને તો આપણને બહુ મઠાણો પડશે એટલે આપણે પહેલા ખજાનો ખોટું હે ને એટલે જીસીબી તો અહીંયા જ છે પછી લઈ જાય આપણે આ જીસીબી હે ને ચાલ મારી જવા પડે ધીમે ધીમે ભાઈ હોય ધીમે આવજે ધીમે આવજે આ ડોહો જરાક વાંકો જેવતો કહું એવું જ લાગે આને જવાનું છે ધીમે આવજો ચાલ આવ્યા કરા બાજુ ચાલો જલ્દી ઉભરે ઉઠો ટોપે હું જી બતાવ મને કાં છે આ નકશા મને સમજ નહીં પડે મને આ નકશો મેં નથી બનાવલો તારા બાપાએ બનાવલો બરાબર આ રસ્તો રૂજુ આપણે જેને આવ્યો ને રસ્તો આ રસ્તો એટલે આટલાકમાં જ છે જોવા દે તો મને હજી
મારો બાપો હો વાંકો જ ને તો નોખતો હો વાંકો જ બનાવલો ને તો હવે બે હરખા જ તમે પછી શું કરે હવે સેટ આ બાજુનો છ આજુ આ જોયું ને તું બી જોયું ને ચાલો સોજો આજુ આ ઝાડું જો આજુ હે ને આ ઝાડું આજુ બરોબર આવું ઝાડું કે હા એવું નહીં આવું ઝાડું તેલનું પેલું ટીટા છે ને? તેલ એ, આ ઝાડું સાવ કે ચાલ દોડ આમાં છે એ, આ ઝાડું ઉડો આમાં ઉડો હા બાબુ બહુ ભારે જગ્યા પર હંતાડી ગયેલો લાગતું છે શું કા ડબ્બરા કર નીકળ ની બહાર આ બાજુ બતાવે હોય નકશામાં આ બાજુ બતાવે અહીંયા આ બાજુ અહીંયા પસાડી આ બાજુ આમાં કે હા આમાં અંદર જાઓ મારા છે પૈસા મળ્યા ની મહિલા હવે એ પેલો મારો છે ઉભી રહે મેં હું કેમ આપડે હરખા મેચી લાય બધા હે ને હે છોડો બધા છોડો હું છે જોઈએ આપણે ખોલી પૈસા મારા તાર બાપુ મૂકી ગયેલો ખજાનો ઉભા પૈસા દેહો તઈ મેં હું કેમ હરખા વેચી લઈએ આપણે તમે કેટલું હા. અડધા મારા છે એક થપ્પી મારી તમે અડધા લઈ લેવું ની તારા બાપુ બહુ મૂકી ગયેલો દેહો મેરા કોર hey, પીપી ને બધું હરખા વેચવાનું હોય ની ને હરખા વેચવાનું નહીં મેં હું કેમ ટીટા બેહીએ હરખા વેચી લે 50% તું લે ને મને ખાલી 25 આપી દે 25 ઉઠી જા મને હાલે ની મને ગોટા નહીં આવડે હા ઓલા મેં ગોળ ચાલ ની મોકલ તારા બાપુ પૈસા મૂકી ગયેલો છે ને આપણે વેચી કાઢી બરાબર હા હરખા 3 ભાગ પાડું બરાબર 3 કાઠી જો 4 ભાગ પડે 4 હે ને મારા બાપાનો તાર બાપોરો ગયો ગયો પણ તેને 12મું કરવાનો દાટવાનો બધો ખર્ચો જાય કે જીસીબી તા જોયા હા ચાલ નીચા નથી હા ચાલ પાડી આપું બાપાનો બરાબર ખાવા પડે તો આટલું રાખીને માટે પૈસા લઈને જાય કરજે હા આ ડોટીરા અમારા બાપાનો हाँ ये तेरा बापा આ મારો हाँ आ दो मेरा हमारा दोनों का ये दो तेरा और तेरा बापा का મને હિન્દી નહીં આવડે ગુજરાતી तारा बापा ना बे હા બે 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 બાપા ये तारा नहीं तारा बापा હા આ બાપા आ तारा ने हमारो હા बरोबर હા जाइने आपी देजे तारा बापा ने બાપાને આપી દેવા ઉભરે ની આંડા મોકલી છે ને બાપાના પૈસા અલગ જ મોકલી છે ને બાપો તો બહુ રાહી છે એ લેટો છે મન તો બાપા પૈસા લે એ नहीं जो बापा ने નહીં જોયું લાગે ચાલ મેં રાખી મૂકું હે हाँ चल तू ले ले जा અમને આપવાનો મેં નહીં આપવાનો એ ગોળી બતાવ ને घणी बताऊ तो ने લે અમે ગોળી ठीक है हाले કેટલા 15 15 15 કરોડ તો लाख લાખ हाँ એટલે 10 हाले आ 10 तू घेर जाने घणी यार करजे बराबर चालो પણ 10 ને 15 કેટલા થાય 10 ने 15 35 ठाटा से હે? हाँ 35 थाय પાટરી हाँ 35 તમારે હારું કેટલા આવ્યા ये हमारे पास गया आया हमारे पास तो उसा जाएगा चल 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 बराबर तो घेर जाने घणी करजे ચાલ તો હવે મેં ઘરે જઈને બાપાને ડાકી આવું ને ગામવાળા આમ તેમ બધું કહે મને ડીસીબી લઈને જાવ મારો વોટ પડી જાય ગામમાં ગાઈસ તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કમેન્ટ ખાસ કરજો તો કમેન્ટ મજા આવે comment કમેન્ટ કરજો. મજા આવે વિડીયો બનાવવામાં કમેન્ટ જરૂર કરજો ચાલો